આ વખતે ગોલ નહીં થાય તો આપણે માનસિક રીતે તૂટી જઈશું. જો એવું થશે તો સમજ કે આપણે હારી જઈશું. તું એવું ના થવા દેતી સુકન્યા. પોતાની તાકાત કરતા વધારે એફર્ટ કરજે. તું બોલને મારી રહી છે એમ ના સમજતી, હારને મારી રહી છે એવું સમજજે. ગોલકીપરને તારો બોલ ના દેખાવો જોઈએ, બસ એ રીતે મારજે. કમ ઓન, યુ કેન ડુ ઇટ. ઓલ ધ વેરી બેસ્ટ. ગમે તે થઈ જાય છોડતો નહીં. હા, તારા માટે આ બિલકુલ મુશ્કેલ નથી. પેશન્ટ છે, એ કઈ નહીં કરી શકે. ગુડ પેશન્ટ પેશન્ટ. ચલો ચલો ચલો. પેશન્ટ પેશન્ટ પેશન્ટ. કમ ઓન ગિરીશ, કમ ઓન. કઈ પણ થઈ જાય બોલ છોડતો નહીં. કમ ઓન ગિરી. અરે શું થઈ ગયું છે તમને? કેમ કોઈ પણ ગોલ નથી કરી શકતું? અહીં હોવ છો તો કોન્ફિડન્સમાં રહો છો અને ત્યાં ગયા પછી ડરી જાઓ છો. જુઓ, એ લોકો તમને ડરાવવા માટે જ આવી બધી વાતો કરે છે. એ લોકો માઇન્ડ ગેમ્સ રમી રહ્યા છે એટલું જ. પણ તમે બધા એમની વાતો પર ધ્યાન કેમ આપો છો? હે! હવે કોણ જશે? ઋત્વિક, તું જા. શિવ, તું ભલે ગમે તે કર, તારે બોલ જોવો જ પડશે. તને તો ખબર છે ને આ ગોલ બચાવવો કેટલો ઇમ્પોર્ટન્ટ છે. જો એ લોકોએ ગોલ કરી દીધો તો આપણું જીતવું અશક્ય બની જશે. આખી ટીમ હવે તારા ભરોસે છે. પ્લીઝ શિવ, કમ ઓન. કમ ઓન શિવ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો જાઓ, કમ ઓન શિવ. કમ ઓન ઋત્વિક, કમ ઓન. કમ ઓન. Come on, come કરી on. બતાવ. ઋત્વિક, ગોલકીપર ઇઝ અંડર પ્રેશર. એને થોડો કન્ફ્યુઝ કરી દે, ઠીક છે? ગોલકીપર શિવ ફરીથી એકવાર ગોલ બચાવવામાં અસફળ રહ્યા છે અને સુનામી ટીમને એક વધારે ગોલ મળી ગયો છે. તો સ્કોર આ પ્રમાણે છે: સુનામી ટીમ 2 ગોલ, સ્વાભિમાની ટીમ 0.
એમણે તો હજુ સુધી એકાઉન્ટ જ ઓપન નથી કર્યું. આવા સમયે હારેલી ટીમની જેમ કેમ વર્તો છો? ચીટિંગ કરવા વાળા કેટલા કોન્ફિડન્સથી રમે છે અને તમે પ્રામાણિકતાથી રમો છો. તમારી અંદરનો કોન્ફિડન્સ ક્યાં જતો? કોણ જવાનું છે નેક્સ્ટ? ઓકે, હું પોતે જ જઈશ. લુક, ટીચર જાતે જ એક્ઝામ આપવા આવી ગયા છે. એમને તો ફેલ કરવા જ પડશે. ગેટ રેડી ગિરી. કમ ઓન ગિરીશ, છોડ દો નહીં.